ને સિયા તો હારી જો અહીંયા સુધી છે કાગળી સાડે સોઈતાબેન ના લગ્ન ની વાતો થાય છે ભાઈ રોટલી બનાવશે હાલો હું એ ગુંડલું કરા આજ મારા મમ્મી નો બર્થડે છે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો તો આજે છે 1 તારીખ એટલે કે નવું વર્ષ એટલે કે આજથી 2024 કહેવાય છે તો જે ગયું વર્ષ જોયું એની અંદર શું કહેવાય સારા વિડીયો મૂક્યા છે અને આજ શું કહેવાય અત્યાર સુધી ચેનલ અમારી મોનિટાઈઝ પણ થઈ ગઈ છે તો તમારા બધાના દિલથી આભાર કે અમારી ચેનલ મોનિટાઈઝ પણ થઈ ગઈ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે બધા ઘણો બધો સપોર્ટ કર્યો છે તો તમારા બધાનો દિલથી આભાર અને આજે તો ખાસ કરીને 1 તારીખ છે એટલે ઘણા બધાનો સરકારી બર્થડે છે કે ઘણાની તારીખ યાદ ન હોય એ રીતે તો બધાએ પહેલાંના કહેવાય 1 તારીખ કરી નાખતા એ રીતનું કંઈક કીધું છે તો ઘણા બધાનો બર્થડે છે એટલે બધાને તો પેલા હેપી બર્થડે જેટલાનો હેપી બર્થડે છે એ બધાને હેપી બર્થડે હારે આજ મારા મમ્મીનો બર્થડે છે તો મજા આવી છે સાંજે કંઈક મગાવીશું અમારી બેન જો અત્યારમાં એકલા નાસ્તો કરવા મીના છે અમને કીધું નથી કાંઈ મેં સા લીધો ને તાર વાટે શું મારી વાટે હા એમ તો વાંધો નહીં મારી વાટે હો ને હા હજી સા ને પીધો મેં તો રકાબી ખાલી છે આમ તો વાંધો નહીં તો બસ હવે નાસ્તો કરી લે આખા બેન જો એકલા કારખાને ભેગા કારણ કે અમારા બે ભારુને અત્યારમાં વિડીયો બનાવવા જવાનું છે તો અત્યારે અમારા કાકાના ઘરે આવી જાય છે અમારા કાકાના શું કહેવાય જે ધાબુ છે એની ઉપર આવી જાય છે અને જો અત્યારે અહીંયા મસ્ત હવારનું લોકેશન છે જોઈ શકો છો તમે અને અહીંયા અમારા સવિતાબેન છે તો અત્યારે થોડીક રીલ બનાવવા આવી જશે ને મસ્ત કારણ કે સવારમાં આજે છે 9 વર્ષ એટલે ઘણા બધાનો સરકારી બર્થડે છે એટલે ઘણા બર્થડે વાળાના કાર્ડ બનાવ્યા તો સાંજે ઘણાની ફરમાઈશ હતી ભાઈ અમારા પ્લીઝ બનાવી દેજો બર્થડેના વિડીયો એટલે ઘણા બધાના આજ સવારમાં વહેલા હેર બનાવવાના છે અને બપોર સુધીમાં દેવાના છે એટલે બધાના વિડીયો બનાવવા આવી જશે અને હું પેન નહીં હાલતી હાંજે પેન આ નહોતી હાલતી એટલે પેન લેવા હાટું હતી 9:30 હું 3-4 દુકાને ફરી પણ હાંજે બધી દુકાનો બંધ હતી માન એક દુકાન ખુલ્લી હતી ત્યાંથી આ એક પેન લાવીશું ને એ પણ હાલતી નહીં અત્યારમાં 2 પેન ખોટકાઈ જશે કરવું હું અત્યારના ફોરમાં અત્યારમાં કઈ દુકાને નહીં સાંજે પેન લેવા મોકલેલી હતી અને હું ફરમાઈશ લેતો હતો કે હું જાઉં ગાય ગામ કે તું અહીં રે હું જાતો મને ન થતી કે હું જાઉં ગાય ગામ કે પેન લેવા જઈ અને 3 દુકાન ફેરી વળી તો એ પેન હારી ન આપી એમ નાલી તો હારી આપી પણ આ એમનું પડી હોય ને એટલે અત્યારમાં હાલતી નહીં સિયા તો હારી અહીંયા સુધી સહી છે પણ હાલતી નહીં અત્યારમાં લો ચાલ સારું હાલો તો અમે થોડાક વિડીયો બનાવી લઈએ પછી પાછા વ્લોગમાં મળીએ તમને તો અત્યારે ઘરે વ્યવા છીએ ને અત્યારે 10-11 ઉપર વાગી જાય છે તો વિડીયો બનાવીને વ્યવા છીએ અને અમારા બેન પણ કારખાને જતા રહ્યા છીએ અને હવે હું વિડીયો એડિટિંગ કરવા માંડું એટલે બધાના જે ટાઈમ ટુ છે આજ શું કે બધાનો બર્થડે હોય તો જલ્દી એને વિડીયો મળી જાય ને પછી ભલે સ્ટેટસ ચડાવ્યા કરતા તો મિત્રો અત્યારે અમે તો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચતા વેત પાછા અમારા કાકાના ઘરે આવી ગયા છીએ અને અમારા બેન પણ સાથે વિડીયો બનાવવા પાછા આવી જશે ચાલુ છે રિક્વેસ્ટ લે જો એ રિક્વેસ્ટ નું કામ મેં શીખવાડી દીધું છે અત્યાર સુધી બધું હું રિક્વેસ્ટ લેતો હવે બેનને પણ શીખવાડી દીધું છે કઈ રીતનું કે એટલે કે રિક્વેસ્ટ લે નહીં પણ ખાલી રિક્વેસ્ટમાં મેં એક ફકરો મૂકેલો છે કે પેમેન્ટનું આ લેવામાં એવું બધું લખેલું છે એક ટૂંક શોર્ટ નોટ એ ખાલી મોકલે જ છે બીજું બધી વાતચીત તો હું જ કરું છું બાકી બીજું બધું લખે ને ખાલી મોકલી દે એટલે બીજું બધું થઈ જાય તો અત્યારે પહોંચી ગયા છીએ ઘરે રીલ બિલ બધું બનાવીને અમારા બેન જો આવીને તરત રોટલી મસ્તનો લોટ બાંધવા મીના છે જય માતાજી બધા મિત્રોને તો અત્યારમાં આપણે શાક નાખી દીધું છે ને રોટલી બનાવવાની છે મસ્ત ને ભાઈ અમારે ક્યાંક લાવ્યા છે હું લાવ્યા છે હજી મને ખબર નથી તો જમવા બેસી પછી ખબર પડે કે હું લાવ્યા છે હા તો હું અત્યારે કાંઈક લાવ્યો છું એટલે કાંઈક ખાવાનું એટલે આવું તો ઘરમાં ક્યારે લાવ્યા નહીં હોય હોટલમાં જીમું છું ઘણી વખત હું પણ અમારી બેની લગભગ જીમવાની હોય મારી મમ્મી એવું ખાધું નહીં હોય તો મેં કીધું હાલો આજ મારી મમ્મીનો બર્થડે ને એવું લાવું એમ એટલે એવું વસ્તુ લાવ્યો છું તેને ખબર નથી હું લાવ્યો એમ પણ આ તો સિમ્પલ વસ્તુ છે હાલો ઉતાવળ હો કેમ ઉતાવે ઉતાવળ રાખો સડીએ વણીએ તો વાર તો લાગે ને ઉતાવળ રાખો નકર પછી ઓલું હું ઓલું કાંઈ નહીં ઉતાવળ રાખો હાલો એમ હું ઓલું હું પણ કાંઈ નહીં હટ બનાવે રાખો એમ ભૂખ લાગી હું પણ કહેતા કરો હું લાવ્યો ઈ હું લાવ્યો એ પછી ઓગળી જાહે ઓગળી રહે હા આ ખાઈને પછી ખાવાનું છે નહીં તો એ પેલા ખાવાનું છે હારો હાર અરે તો ઓગળી દે એવું તો હું લાવ્યો તું નહીં ઠરી જાહે ઠરી દાહે હા કાઢી હું વસ્તુ છે નહીં ટાઢી હોય ને ગરમી હોય ને જી હોય ઈ હોય રોટલી હારે ખાવાનું હા એવું તો વળી હું લાવ્યો તું એ પરોઠા હારે ખાવાનું હોય પણ આપણે રોટલી હારે ખાવું ને અત્યારે અવેલેબલ નહોતા પરોઠા એટલે હોટલમાં લે તો હું રેખા બેન તો ખબર નહીં હોય હું ખબર હતા ને શું હતું ઈ શું હતું કાજુનું શાક કેવું કાજુનું
કાજુનું શાક મેં જોઈ લીધું, મને સુગંધ આવતી હતી. હવે હું વળી પાકી તો ખબર તને ખબર હતી કાજુ કતરીનું શાક છે? નહીં. શાનું શાક છે? મને ખબર જ નહીં તો હું લેવો ઈ કાજુ કરીને શાક. કાજુ કરીનું શાક લેવો. આ હમણાં હું કેતી કાજુ કતરીનું શાક એમ. મને કાજુ કતરી બોલાઈ ગયું કે આ કેવું કે કાજુ કતરીનું લાવ્યો, કાજુ કતરીનું લાવ્યો. કાજુ કરી હા કાજુ કરી. આ એમ કે કાજુ કતરી એમ. કાજુ કરી તો મીઠાઈ આવે ને ઓલી હા. ત્રિકોણિયા વાળી. તો હું કહેવાય એને? આને ડબ્બો ખોલ્યો ને તો ઈ કે કાજુ કતરીનું શાક લાવ્યો. હું બોલ તો હું કીધું ત્યાં ઘડી શાકનું નામ? કાજુ કતરી. કતરી. કાજુ કરીનું શાક તે ખાધું કોઈ દી? હા મેં તો નહીં હું તો શૂટિંગ માં જાવ ને જાતો હોય તો વારા ઘડીએ કેટલી વાર ખાવ. આપણે જ ના ખાધું. આવો જે બધા લોકો બ્લોગ જોવે છે એને એમ હશે કે આવડા કાજુ કરીનું શાક લાવ્યા એમાં તો કેટલું સસ્પેન્સ રાખે. તો ભાઈ અમારા ઘરે છે ને કોઈ દિવસ હોટલનું શાક નથી આવ્યું. અમારા બાનો બર્થડે છે એટલે પેલું વેલું અમે હોટલમાંથી શાક લાવ્યા એટલે અમારા માટે નવીન કહેવાય એટલે અમે બધું સસ્પેન્સ રાખ્યું. બાકી તમારા માટે તો હાવ સામાન્ય હશે કે આમાં તો હું કાજુ કરીનું શાક એમ. સામાન્ય તો મારી માટે છે કારણ કે હું ઘણી વખત હું શૂટિંગ માં બધે જતો હોય ને તે ત્યાં કઈ મેળ આવ્યો ન હોય તો હોટલમાં જવું પડે એટલે હું ઘણી વખત કાજુ કરીનું શાક તમે ઘણી વાર ખાઈ લીધું પણ મારી બેને એકે વાર નથી ખાધું એટલે લાવ્યો હતો. અમે નથી ખાધું. અમે રીંગણા ને બટાટાનું શાક ખાધું એને સિવાયનું કઈ નહીં. આ તો બેન અમારે કાજુ કતરી તો એનું કહેવાય કાજુ કતરી જ કહેવાય. કાજુ કરી કાજુ કતરી કહેવાય. લ્યો કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં કે છે. હાલો રેખાબેન માટે કાજુ કતરી. મારી તમારી માટે કાજુ કરી. કાજુ કેમ કે મને કરી. ખબર હે કાજુ કતરી એક મીઠાઈ છે. તો આ બેન ને કેમ ને સમજાતું એવું? કોને ખબર? એ બેન તો ખાલી કાજુનું છે. તમે કયા દેશ થી આવ્યા બેન? બાંગ્લાદેશ. બાંગ્લાદેશ? ઈ ક્યાં આવ્યો બેન? વિદેશ. અમારા ગામની બાજુમાં. તમારા ગામની બાજુમાં બાંગ્લાદેશ આવ્યો? યસ. વાવ વન્ડરફુલ. તને તો ટેસ્ટ ખબર હશે ને શાકનો કેવું હોય. હા અમને તો ન ખબર. મારું ફેવરેટ કાજુ કરીને. પછી કોણ ખાવાના છે? હું ખાવું? કોણ? આ હું લાવ્યો નહીં કાજુ કરીને શાક. પછી એ પણ જમીન ખાવાના? કોણ પછી ખાવાના? इतना सारा खर्चा कैसे हो गया? મમ્મી કા બર્થડે હે इसलिए. अच्छा આ બર્થડે ક્યારેક આવે એટલે થોડુંક ઘણું તો ખાઈ પીને જલસો કરવાનો. દરરોજ તો આપણે ન હોય. દરરોજ તો રીંગણા બટાટાનું શાક જ ખાવાનું. તમને પણ બધાને કહી દઉં દરરોજ હોટલમાં નહીં જવાનું, બહારનું બહુ નહીં ખાવાનું. હા. મમ્મીના હાથનું તાજું ને મસ્તનું ભોજન લેવાનું દરરોજ એટલે આપણા શરીરને ફાયદો થાય અને આપણે 1-2 વર્ષ વધારે જીવીએ નકર હોટલનું ખાઈ ખાઈને પૂરા થઈ જઈએ. હા એટલે આજ અમારા બેન કાજુ કરીનું શાક અડશે નહીં. અડીયું થોડુંક ખાય. નીડે મારે લે મમ્મીના હાથનું ખાવાનું એમ ને કીધું તે. પણ હોટલનું ક્યારેક એમ તો આપણે ખાવું હોય કે કાયમી તો દરરોજ આપણે ખાવાનું જ હોય ઘરનું. પણ ક્યારેક મહિનામાં 1 વાર 2 મહિનામાં 1 વાર એમ હોટલમાં જવાનું. ઘણા હા. લોકો દરરોજ જતા હોય હોટલમાં હા એમ એટલે ક્યારેક જ જવાનું ને મમ્મી નાથનું વધારે ખાવાનું. તે. ને એવું લાગે ને તો ક્યારેક હાથે આપણે ઘડીને બનાવીને જમી લેવાનું. એટલે મને કે પછી ના તમને થોડું હા, લાગે. અહીંયા. તમારા લાડકા ભાઈ છો. હા, એમ. તમારે જયારે જમવું હોય ત્યારે અમે 2 બહેનો છે એમને એટલે એવું કઈ નહીં મને આવડે પછી રોટલી હો. આવે તી તારે વહુ આવે તેથી બનાવીને ખવડાવશે. હે? લાલજીભાઈ એક રોટલી બનાવશે. હાલો હું એ ગુંડલું કરી. અત્યારમાં રહેવા દે. મેરે મુંહ સે નિકલ ગઈ. નહીં બનાય. તારી વહુ આવે ને તેથી એને બનાવીને એને જમાડવું. લાલજીભાઈ કેવી હશે રોટલી બનાવે તમે બધા પણ જોઈ લ્યો. મને નો આવડે હું તો ખાલી એમ કહું. નહીં બનાવ્યા હું ફોન પકડી રાખ. आप महान हो हमें तो ऐसी रोटियां नहीं आती. ले 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 नहीं મને નો આવડે. જો આમ આવી રીતના આમ બાળવાની. જો સીડી નો હોય તો રહેવા દેવાની ઘડીક વાર. અચ્છા પછી આમ બણવાની. અચ્છા ને એકને પેસલ શેડવા બેહાડવાનું બાજુમાં. એટલે તાર વહુને બેહાડ દે તું રેખા મને બેહાડે. ઈ મને નો બેહાડે તક ન કરે. એ આ બધું રહેવા જો વ્લોગ અહીંયા તમે હજી આમનો પૂરો થઈ જાય પછી પાછો ને આ બધું પાછું કદાચ જોહે ને ભવિષ્યની હોવ મારી તો પછી એને આઈડિયા આવી જાય કે હા આવી રીતે થાય એમ. અને હું સારું છું વણવા ન બેઠો નકર એને ખબર પડી જાય કે આને આવડે છે એ મને જ બેહાડે જ પાછા એટલે કા હા ઠીક સારું હાલો તો આપણે શું કહેવાય બેન રોટલી બનાવી નાખે પછી પાછા આપણે જમતી વખતે પાછા મળીશું તમને હો. તો અત્યારે હું તો જમીન ને મસ્ત બેસી ગયો છું અહીંયા ને મને વ્લોગ લેતા ભૂલાઈ ગયું છું જમવા બેઠો ત્યારે. તો મારી મમ્મી જો અહીંયા બેસી જશે જમવા અને મારી બેન અહીં જમવા બેસી જશે. સામે અમારી બેન બેસી જશે. મજા આવી ગઈ કાજુ કરીનું શાક ખાવાની. કેવું લાગ્યું?
જોરદાર. પહેલી વાર ખાધું હા મેં પહેલી વાર જ ખાધું. હજી સુધી કોઈ દી આપણે હોટલમાં જા નહીં. હા ઘરે ભાઈ લાવ્યો છે એટલે આજે આપણે ખાઈ લીધું. ને આમ જો ખાઈ ગયા પછી ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે. પેલા નો કર્યો. હા. હજી બતાવે હું તમે તો કાયમી જ ખાતા છો. અમારે ઘરે કાઢે કોઈ. મમ્મી તમને શાક કેવું લાગ્યું? સારું છે. મારા બા એમ કહેતા હતા એ કે મને કે એવું ન ભાવે કે હોટલનું ને એવું ઈ કે મને ઈ ન ભાવે કે ઘરેલું હોય ને ઈ જ ભાવે. એ આ બાબુ બનાવીને દીધું. મેં કીધું મસ્ત છે એમ. એવું સારું હતું ને? સારું જોરદાર. જોરદાર હતું. આ બબલા તો પીડ્યા હતા. તમારે કાજુ કરીને શાક હતું ને એટલે આ ભાડું એટલે બધું પીડ્યું રે બબલા ને બધું. મમ્મી હે તું પણ વેલા હે કેમ ઊભો થઈ ગયો અમારે પેલા? હું બધે પેલા ખાઈ ગયો એટલું મને ભાવતું હતું. હા ખાઈ ગયો તો. આમાં જો બા શું કેતા હા કે કાજુ કરીનું શાક મને નો ભાવે, મને નો હોટલ નું ભાવે. ઈ બધા પેલા ઈ ખાઈ ગયા. હા મારી પેલા મને મમ્મી ખૂટવાડી જાવ કાજુ કરીને શાક. હે મમ્મી તમે કહેતા ને મને ન ભાવે એમ. હેજો ત્યાં ના પાડતા હે ને બદલે બધું લાગેલી એટલે આમ સવાદ વાળું સારું હતું એટલે ભાઈ એમ હા એમ સવાદ વાળું હા, સવાદ સારો હતો ને. હા એમ બીજી વાર લાવું પાવ જોઈ જાય છે. મને તો મજા આવી ગઈ. હા ફૂલ ડેબા થઈ ગયા હે. ફૂલ ડેબા ફૂલ ડેબા થઈ ફૂલ ડેબા હો ગયા હે. તો અત્યારે જમીને નવરા થઈ ગયા છીએ ને ત્યારે મારી મમ્મીએ મને મોકલો છે કોન લેવા. તો હું દુકાને જાઉં છું કોન લેવા માટે. તો લઈને આગળ આવ્યા પાછા. તો અત્યારે પગી જશે દુકાને કોન લેવા માટે. જો હિંમતભાઈ દુકાને એક તેરા આઈલા કોણ ને દે બરોબર. ડેની ઓલામાં ઇન્સ્ટામાં આવી રીલ આવે ખબર? ઓલો કોન કેમ લે ઓલો હા ઇન્સ્ટાગ્રામ આમ કે બે હોય તો આ નો એને હાલે. એક બેર મેં લઈ લીધા. લ્યો મમ્મી તમારો કોન. તો જો અત્યારે મસ્ત કેટલી ટાઈટ પડ્યા તોય કોન લેવા. હાલો બધાય કોણ ખાવા. આજ તો જો મારા મમ્મી નો બર્થડે છે એટલે ભાઈ અમારે કોણ લેવા છે અને કાજુ કરીનું શાક લેવા હતા. તો આપણે જમી લીધું ને હવે આપણે કોણ ખાવાના છે. તો હાલો બધાય કોણ ખાવા. તમે આવો પણ હું તો કઈ દઈ નહીં કેમ કે એક જ છે ને આ 10 વાળો કોણ બહુ નાનો આવે છે. એક ઘટતો હોય તાલે અમારી બેન કોન ખાતા ખાતા કારના લપ કરે છે. તે કરે જ તી ને લપ સોઈતા બેન ના લગ્ન ની વાતો થાય છે. હે તાર લગ્ન ની વાત થાય એમ કે કાગળિયું સાડે. તો બસ મિત્રો અમારો વિડીયો એટલો જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર ખાસ કરીને પહેલી વાર આવ્યા હોય તો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને એક સબસ્ક્રાઇબ કરી દેજો. બધાને બાય બાય. હર હર મહાદેવ.